બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે પેસિવ વોઇસ પાર્ટ 2 ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ 19 એક્ઝામ્પલ સ્ટડી કર્યા હતા. હવે ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. નંબર 20, ડીડ હી ટીચ સાયન્સ લાસ્ટ લેક્ચર? શું તેને લાસ્ટ લેક્ચરમાં સાયન્સ શીખવ્યું હતું? ચલો, વર્બ થશે બાળકો ટીચ કરો. આપણે નિયમ છે ને એક્ટિવ પેસિવના કે આપેલા વાક્યમાંથી કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. સૌથી પહેલા વર્બ શોધવાનું, ટીચ કરું. ચલો, કોણ? તો હી સબ્જેક્ટ, શું? સાયન્સ ઓબ્જેક્ટ. બરાબર છે બાળકો? આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે સિમ્પલ ક્વેશ્ચન છે એટલે આગળ તમે સ્પેસ મૂકી શકો. બરાબર છે? ચલો, હવે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની પ્લેસ ચેન્જ કરીએ. ઓબ્જેક્ટ આગળ સાયન્સ. બરાબર છે? ચલો, હવે તમે જોઈ શકો છો અહીં ડીડ આપેલું છે ને આપણે શરૂઆતમાં જ નોટ લખાવેલી હતી કે ડુ ડઝ કે ડીડ આપેલું હોય તો તે રિમૂવ કરું ને તેની જગ્યા પર કાર્ડ પ્રમાણે ટુ બી પ્લસ V3. તો ડીડ સિમ્પલ પાસ્ટમાં આવે છે બાળકો. તો સિમ્પલ પાસ્ટની પેસિવ વોઇસની કી શું લખાવેલી આપણે? વોઝ વર પ્લસ V3. તો સાયન્સ ની સાથે શું આવશે બાળકો? વોઝ પ્લસ V3. ટીચ નું શું આવશે બાળકો? ટોટ. બરાબર છે? સબ્જેક્ટ પાછળ જશે બાય હિમ. બરાબર છે? અધર વર્ડ્સ લાસ્ટ લેક્ચર ઇન્ટ્રોગેટિવ માર્ક ક્વેશ્ચન માર્ક. બરાબર છે? was science taught by him last lecture question mark. બરાબર બાળકો? ચલો આગળ વધીએ. when did you get the prize? ચલો, વર્બ થશે get, સબ્જેક્ટ you, object the prize. ઓકે? ચલો, WH ક્વેશ્ચન છે બાળકો. WH એમ જ આવશે, સ્પેસ મૂકો. ચલો, ઓબ્જેક્ટ આગળ the prize. બરાબર છે? ચલો, did આપેલું છે, did રિમૂવ કરો. સિમ્પલ પાસ્ટ was were plus V3. the prize સિંગ્યુલર છે તો was plus V3. got અથવા gotten ગમે તે ચાલશે, got અથવા તો gotten. સબ્જેક્ટ પાછળ જશે by you question mark. when was the prize got by you question mark. આગળ, do you read newspaper daily? ચલો, વર્બ થશે બાળકો રીડ કરવું. કોણ? you સબ્જેક્ટ, શું? ન્યૂઝપેપર ઓબ્જેક્ટ. ચલો, સિમ્પલ ક્વેશ્ચન છે, સ્પેસ મૂકો. ઓબ્જેક્ટ આગળ ન્યૂઝપેપર. નોટ યાદ કરો, ડુ ડઝ ડીડ રિમૂવ કરો, તેના પ્લેસ પર ટુ બી પ્લસ V3. તો ડુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં આવે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે am is are પ્લસ V3. ન્યૂઝપેપર સિંગ્યુલર છે, is I કેપિટલ. બરાબર? is પ્લસ V3 આ થશે, સ્પેલિંગ એ જ રહેશે, પ્રોનાઉન્સિસ થશે રેડ. સબ્જેક્ટ પાછળ જશે by you, other words daily question mark. is newspaper read by you daily. આગળ, did he give the answer? જવાબ થશે give. સબ્જેક્ટ કોણ? he, ઓબ્જેક્ટ શું? the answer. ઓકે? ચલો, સિમ્પલ ક્વેશ્ચન, સ્પેસ મૂકો. ઓબ્જેક્ટ આગળ the answer. did આપેલું છે, did રિમૂવ કરો. સિમ્પલ પાસ્ટ was were plus V3. આન્સર સિંગ્યુલર છે તો was plus V3 given. બરાબર? give આપેલું છે given. સબ્જેક્ટ પાછળ જશે by him question mark. was the answer given by him question mark. ઓકે? ચલો નેક્સ્ટ. why do you write wrong answers? વર્બ થશે બાળકો રાઇટ કરું. સબ્જેક્ટ કોણ? you. ઓકે? ઓબ્જેક્ટ શું? wrong answers. બરાબર છે? ચલો, WH ક્વેશ્ચન છે બાળકો. WH સ્પેસ મૂકો. બરાબર? ચલો, ઓબ્જેક્ટ આગળ wrong
આન્સર્સ. ઓકે, ડુ આપેલું છે, ડુ રિમૂવ કરો, સિમ્પલ પ્રેઝન્ટ એમ ઇઝ આર પ્લસ V3. આન્સર્સ પ્લુરલ છે તો આર પ્લસ V3 રાઈટ નું રિટર્ન અથવા તો રાઇટન જે બોલતા હોય. સબ્જેક્ટ પાછળ જશે બાય યુ ક્વેશ્ચન માર્ક. વાય આર wrong answers written by you question mark. Okay, ચલો why did he not buy a new TV set? ચલો વર્બ થશે buy કરવું, subject he, object a new TV set. બરાબર છે. ચલો WH બરાબર સ્પેસ, ઓબ્જેક્ટ આગળ a new TV set. Did remove કરો, simple past was were plus V3. a new TV set તો was plus V3 અને બાળકો કોઈ નોટ છે અને વચ્ચે નોટ plus V3 by નું bought. Why was a new TV set not bought? સબ્જેક્ટ પાછળ જશે by him question mark. Why was a new TV set not bought by him question mark. નોટ છૂટું પડી જશે. was અને not સાથે લખવું હોય તો શોર્ટ ફોર્મ અહીં લખવાનું. why wasn't a new TV set bought by him question mark. did Nimesh purchase a new color box? ચલો વર્બ થશે purchase કરો, સબ્જેક્ટ Nimesh, ઓબ્જેક્ટ new color box. બરાબર. ચલો સિમ્પલ ક્વેશ્ચન છે બાળકો, સ્પેસ મૂકો, ઓબ્જેક્ટ a new color box. બરાબર છે. ચલો ડીડ આપેલું છે, સિમ્પલ પાસ્ટ was were plus V3 અહીં આવશે was plus V3 પરચેસ નું purchased. was a new color box purchased. સબ્જેક્ટ પાછળ જશે by Nimesh question mark. was a new color box purchased by Nimesh question mark. what did you buy from the market? ચલો વર્બ થશે બાળકો બાય કરવું. કોણ બાય કરે તો યુ સબ્જેક્ટ. શું બાય કરે તો બાળકો નથી આપેલું. જો એનો અર્થ એમ થાય કે શું એટલે વોટ, એટલે જે વાક્યમાં વોટ થી ક્વેશ્ચન પૂછેલો હોય તેમાં મુખ્ય કર્મ ન આપેલું હોય એટલે વોટ પોતે જ ઓબ્જેક્ટ ગણાય, વોટ પોતે જ મુખ્ય કર્મ. બરાબર છે. વોટ ની કી થોડી અલગ આવે એટલે તમે જોઈ શકો છો બાળકો, વોટ ના એક્ઝામ્પલ આપણે સાથે લીધા. ખ્યાલ આવ્યો? તો વર્બ થશે બાય કરવું. કોણ તો યુ. શું બાય કરે તો તમે જોઈ શકો છો બાળકો નથી, એટલે વોટ થી ક્વેશ્ચન પૂછેલો હોય તો મુખ્ય કર્મ નીકળી ગયું હોય એટલે વોટ પોતે જ મુખ્ય કર્મ ગણાશે. ચલો WH કહીએ કે મુખ્ય કર્મ કહીએ, બંને વોટ જ છે. બરાબર, વોટ આગળ આવશે. પછી કર્મ પછી આપણે શું કરતા તો કાર્ડ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. ડીડ આપેલું છે બરાબર, રિમૂવ કરો, સિમ્પલ પાસ્ટ એટલે was were plus V3. બરાબર, એટલે અહીં was were plus V3. પણ વોટ સિંગ્યુલર છે કે પ્લુરલ એ આપણે કેવી ખબર પડે તો આપણે એક વાત યાદ રાખવાની, જ્યાં સુધી સ્પષ્ટતા ન હોય ત્યાં સુધી વોટ આપણે સિંગ્યુલર જ સમજવાનું. એટલે અહીં વર્બ આવશે તે ટુ બી નો જે વર્બ આવશે તે was plus V3 bought. બરાબર, સબ્જેક્ટ પાછળ જશે by you. બરાબર છે. other words from the market question mark. બરાબર, એટલે આગળ જે આપણે સ્પેસ મૂકતા ને એ સ્પેસ મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ એસર્ટિવ ની જેમ જ બનશે. ઇન્ટ્રોગેટિવ છે એટલે લાસ્ટમાં આપણે ક્વેશ્ચન માર્ક કરવું પડશે. વોટ પોતે જ ઓબ્જેક્ટ છે. ડીડ રિમૂવ કરો, વોટ સિંગ્યુલર સમજવાનું, was plus V3 સબ્જેક્ટ પાછળ જાય by you, other words question mark. આગળ what did you eat yesterday? ગઈકાલે તમે શું ખાધું હતું? જવાબ થશે બાળકો eat કરો. કોણ તો you સબ્જેક્ટ.
શું ખાધું હતું નથી, જોઈ શકો છો બાળકો, એટલે વોટ પોતે જ ઓબ્જેક્ટ, કેમ કે શું એટલે વોટ, બરાબર છે. ચલો WH કહીએ કે ઓબ્જેક્ટ કહીએ, બંને વોટ જ છે, બરાબર. ઓબ્જેક્ટ પછી શું લખવાનું, તો 2b + v3. તો ડીડ આપેલું છે, ડીડ રિમૂવ કરો. ડીડ સિમ્પલ પાસ્ટમાં આવે ને બાળકો, બરાબર, એટલે વોઝ વર + v3. વોટ ને સિંગ્યુલર સમજવાનું, વોઝ + v3 eaten. સબ્જેક્ટ પાછળ જશે by you, other words yesterday. Question: what was eaten by you yesterday? Question mark. બરાબર છે. ચલો નેક્સ્ટ. what will you serve tomorrow? ચલો વર્બ થશે સર્વ કરવું. કોણ? you સબ્જેક્ટ. શું? તો what પોતે જ, બરાબર છે. ચલો ઓબ્જેક્ટ આગળ WH છે પ્લસ અહીં ફ્યુચર ટેન્સ આપેલું છે બાળકો, તો ફ્યુચર ટેન્સ ની પેસિવ વોઇસ ની કી યાદ કરો. શું આવે છે? will shall પ્લસ be પ્લસ v3. જે will આપેલું છે પ્લસ be પ્લસ v3, સૌનું સૌ, બરાબર. સબ્જેક્ટ પાછળ જાય by you, other words tomorrow. Question: what will be served by you tomorrow? Question mark. What did the teacher teach yesterday? તો વર્બ થશે ટીચ કરાવ. કોણ? તો ટીચર. શું? તો વોટ જ, બરાબર. ચલો વોટ ઓબ્જેક્ટ આગળ WH જ છે. ડીડ રિમૂવ કરો, સિમ્પલ પાસ્ટ એટલે વોઝ વર પ્લસ v3. વોટ સિંગ્યુલર એટલે વોઝ પ્લસ v3. ટીચ આપેલું છે તો taught, બરાબર. સબ્જેક્ટ પાછળ જાય by the teacher, અધર વર્ડ્સ માં છે yesterday, question mark, બરાબર. what was taught by the teacher yesterday? Next, what does she bring? તો વર્બ થશે bring, લાવવું. કોણ? તો she સબ્જેક્ટ. શું? તો what, બરાબર. ચલો ઓબ્જેક્ટ આગળ what. તો does આપેલું છે બાળકો, રિમૂવ કરો. સિમ્પલ પ્રેઝન્ટ એટલે m is r પ્લસ v3. what સિંગ્યુલર is પ્લસ v3. bring નું brought. સબ્જેક્ટ પાછળ જશે by her, c આપેલું છે ને એટલે by her, question mark. what is brought by her, question mark, બરાબર છે. ચલો નેક્સ્ટ. what did he say? તેણે શું કહ્યું હતું? તો વર્બ થશે બાળકો say, કહેવું. કોણ? તો he સબ્જેક્ટ. શું? તો what જ આવશે ને બાળકો. ચલો what. ચલો did રિમૂવ કરો. did એટલે સિમ્પલ પાસ્ટ, was were પ્લસ v3. what સિંગ્યુલર, was v3. શેનું? said. સબ્જેક્ટ પાછળ જાય he આપેલું છે તો by him, question mark. what was said by him, question mark. what will you do tomorrow? ચલો વર્બ થશે બાળકો do, કરું. કોણ? તો you સબ્જેક્ટ. શું? તો what પોતે જ ઓબ્જેક્ટ, હવે આપણે જોયું, બરાબર છે. ઓબ્જેક્ટ કે W જે કહો તે વોટ જ છે, બરાબર છે. સિમ્પલ ફ્યુચર છે બાળકો, તેની પેસિવ વોઇસ ની કી will પ્લસ be પ્લસ v3. do આપેલું છે તો done. સબ્જેક્ટ પાછળ જશે by you, અધર વર્ડ્સ માં આવશે tomorrow, બરાબર. what will be done by you tomorrow, બરાબર બાળકો. ચલો નેક્સ્ટ. આ બધા બાળકો who ના એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો. who ની કી અલગ આવે એટલે આપણે who ના એક્ઝામ્પલ આપણે સાથે લીધે. who discovered અમેરિકા, who discovered અમેરિકા. ચલો વર્બ થશે બાળકો discover. કોણ? તો તમે જોઈ શકો છો આન્સર નથી મળતો, કેમ કે કોણ એટલે who, તો who પોતે જ સબ્જેક્ટ ગણાશે,
બરાબર. શું શોધ્યું હતું? અમેરિકા. બરાબર છે. અને સબ્જેક્ટ પણ હું, WH પણ હું. હવે હું ની કી આપણે જોઈશું બાળકો. હું ના પ્લેસ પર આવશે બાય હું. આ ધ્યાન રાખવું પડશે. બાય હું પછી સ્પેસ મૂકો. ચલો ઓબ્જેક્ટ આગળ અમેરિકા. બરાબર છે. ચલો હવે કાર્ડ પ્રમાણે 2b + v3. તો આ જે છે ડિસ્કવર્ડ સિમ્પલ પાસ્ટમાં આપેલું છે. વોઝ વર પ્લસ v3. અમેરિકા છે તો શું આવશે? વોઝ પ્લસ v3 ડિસ્કવર ક્વેશ્ચન માર્ક. એટલે હું ની કી શું થઈ? બાય હું પ્લસ 2b કાર્ડ પ્રમાણે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ v3 પ્લસ અધર વર્ડ્સ હોય તો, નહીં તો ક્વેશ્ચન માર્ક. બાય હું વોઝ અમેરિકા ડિસ્કવર્ડ ક્વેશ્ચન માર્ક. ચલો નેક્સ્ટ. હુ કેન ડ્રાઈવ અ કાર. કોણ કાર ડ્રાઈવ કરી શકે? ચલો વર્બ થશે બાળકો ડ્રાઈવ કરવું. કોણ? તો હું પોતે જ. બરાબર ને? સબ્જેક્ટ. શું ડ્રાઈવ કરી શકે? તો કાર. ઓબ્જેક્ટ. જો હું ની કી યાદ કરીએ બાળકો, ઉપર આપણે જોયું પ્રમાણે બાય હું સ્પેસ. બરાબર. ચલો ઓબ્જેક્ટ આગળ અ કાર. હવે યાદ કરો મોડલ ઓક્ઝિલરી આપેલું છે, તો મોડલ ઓક્ઝિલરી ની પેસિવ વોઇસ ની કી મોડલ ઓક્ઝિલરી જે આપેલું હોય તે પ્લસ બી પ્લસ v3 ડ્રીવન. અધર વર્ડ્સ આપેલું નથી તો ક્વેશ્ચન માર્ક. બાય whom can a car be driven? હું ના પ્લેસ પર બાય whom મોડલ ઓક્ઝિલરી ઓબ્જેક્ટ ને મોડલ ઓક્ઝિલરી આપેલું છે બી પ્લસ v3. બાય whom can a car be driven? question mark. Who can avoid misfortune? તો વર્બ થશે અવોઇડ કરવું. કોણ અવોઇડ કરે? તો હું પોતે જ સબ્જેક્ટ. શું? મિસફોર્ચ્યુન દુર્ભાગ્ય અથવા કમનસીબ કહેવાય. ચલો હું ના પ્લેસ પર બાય હું સ્પેસ. ઓબ્જેક્ટ આગળ મિસ ફોર્ચ્યુન. બરાબર. મોડલ ઓક્ઝિલરી આપેલું છે બાળકો મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ v3 અવોઇડેડ. બાય whom can misfortune be avoided? question mark. બરાબર છે બાળકો. આગળ who can count the stars? ચલો વર્બ થશે બાળકો કાઉન્ટ કરવું. કોણ? તો હું પોતે. શું? તો the stars ઓબ્જેક્ટ. બરાબર. ચલો હું ના પ્લેસ પર બાય હું સ્પેસ. ઓબ્જેક્ટ આગળ the stars. મોડલ ઓક્ઝિલરી છે તો જે આપેલું તે મોડલ ઓક્ઝિલરી કેન. મોડલ ઓક્ઝિલરી આપેલું છે તો બી પ્લસ v3 કાઉન્ટ નું શું થશે? કાઉન્ટેડ ક્વેશ્ચન માર્ક. બાય whom can the stars be counted? question mark. who broke the glass? ચલો વર્બ થશે બાળકો બ્રોક કરવું. કોણ? તો હું સબ્જેક્ટ. શું? the glass ઓબ્જેક્ટ. જો હું ના પ્લેસ પર બાય whom સ્પેસ. ચલો ઓબ્જેક્ટ આગળ the glass. બરાબર. બ્રોક બાળકો સિમ્પલ પાસ્ટ માં આપેલું છે. સિમ્પલ પાસ્ટ એટલે વોઝ વર પ્લસ v3. ગ્લાસ સિંગ્યુલર છે તો વોઝ પ્લસ v3 શું થશે? બ્રોક છે તો બાળકો broken. by whom was the glass broken? question mark. who will play football? ચલો વર્બ થશે બાળકો પ્લે કરવું. કોણ? તો હું સબ્જેક્ટ. શું? ફૂટબોલ ઓબ્જેક્ટ. ચલો હું ના પ્લેસ પર બાય whom સ્પેસ. ઓબ્જેક્ટ આગળ બાળકો ફૂટબોલ. બરાબર. ફીચર આપેલું છે બાળકો સિમ્પલ ફીચર, તો તેની પેસિવ વોઇસ ની કી will પ્લસ બી પ્લસ v3 played question mark. by whom will football be played? question. ચલો નંબર 40. who bought this notebook?
ચલો વર્બ થશે બાળકો બોટ કરવું. કોણ બોટ કરે? તો હું પોતે જ, કેમ કે કોણ એટલે હું. શું? તો ધીસ નોટબુક. બરાબર છે. ચલો હું ના પ્લેસ પર બાળકો બાય હું. ચલો સ્પેસ ઓબ્જેક્ટ આગળ ધીસ નોટબુક. બરાબર. તમે જોઈ શકો છો બાળકો વર્બ છે સિમ્પલ પાસ્ટ માં છે, was were પ્લસ v3. ધીસ નોટબુક છે તો શું આવશે? was પ્લસ v3 bought. ક્વેશ્ચન માર્ક. by whom was this notebook bought? question mark. who checks your notebook? જો વર્બ થશે ચેક કરવું. કોણ? તો who સબ્જેક્ટ. શું? your notebook object. who ના પ્લેસ પર by whom સ્પેસ. ઓબ્જેક્ટ આગળ your notebook. બરાબર. ચલો બાળકો વર્બ આપેલું છે ચેક્સ, સિમ્પલ પ્રેઝન્ટ માં છે એટલે m is r plus v3. નોટબુક સાથે શું આવશે? is plus v3 checked. question mark. by whom is your notebook checked? who can sing sweet songs? જો વર્બ થશે સિંગ કરવું. કોણ? તો હું પોતે. શું? સ્વીટ સોંગ્સ ઓબ્જેક્ટ. ચલો હું ના પ્લેસ પર by whom સ્પેસ. ઓબ્જેક્ટ આગળ સ્વીટ સોંગ્સ. મોડલ ઓક્ઝિલરી આપેલું છે બાળકો, મોડલ ઓક્ઝિલરી કેન પ્લસ બી આવશે ને, મોડલ ઓક્ઝિલરી છે બી પ્લસ v3 સિંગ નું sung. બરાબર. સિંગ sang sung. by whom can sweet songs be sung? question mark. who drove this car last night? ચલો વર્બ થશે બાળકો ડ્રાઇવ કરવું. કોણ? તો who સબ્જેક્ટ. શું? this car ઓબ્જેક્ટ. ચલો who ના પ્લેસ પર by whom સ્પેસ. ઓબ્જેક્ટ આગળ this car. ચલો ડ્રાઇવ સિમ્પલ પાસ્ટ માં છે was were પ્લસ v3. this car છે તો was પ્લસ v3 શું થશે? ડ્રાઇવ નું driven. અધર વર્ડ્સ આપેલું છે બાળકો last night question mark. by whom was this car driven last night question mark. who repaired this fan? ચલો વર્બ થશે બાળકો રિપેર કરવું. કોણ? તો હું પોતે. શું? this fan ઓબ્જેક્ટ. જો હું ના પ્લેસ પર by whom સ્પેસ. ચલો ઓબ્જેક્ટ આગળ this fan. ચલો to be plus v3 repaired સિમ્પલ પાસ્ટ માં આપેલું છે was were plus v3. this fan સાથે આવશે was plus v3 repaired. અધર વર્ડ્સ નથી આપેલું તો ક્વેશ્ચન માર્ક. by whom was this fan repaired? question mark. who will save the wounded man? કોણ ઘાયલ થયેલા વ્યક્તિને બચાવશે? જો વર્બ થશે સેવ કરવું. કોણ? તો હું પોતે જ. શું? સેવ કરશે નથી. કોને? the wounded man. બરાબર છે. જો હું ના પ્લેસ પર by whom. બરાબર. ચલો પછી will આપેલું છે ડાયરેક્ટ લખીએ will પ્લસ ઓબ્જેક્ટ the wounded man. ચલો સિમ્પલ ફ્યુચર છે એટલે શું આવશે? be. બરાબર છે. પ્લસ v3 સેવ નું શું થશે બાળકો? સેવ ક્વેશ્ચન માર્ક. by whom will the wounded man be saved? question mark. બરાબર છે બાળકો. તો અહીં આપણે પેસિવ વોઇસ પાર્ટ 2 એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કમ્પ્લીટ કરીએ. બાળકો એકદમ વ્યવસ્થિત અભ્યાસ કરીને નોટમાં ઉતારશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ટોપિક પણ પેરેગ્રાફ કરશું, કેમ કે આપણે બોર્ડમાં આપણને પેરેગ્રાફ પૂછાય છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેરેગ્રાફ નો અભ્યાસ કરશું અને પેરેગ્રાફ પૂરો થાય એટલે આ ટોપિક કમ્પ્લીટલી પૂરો થઈ જશે. બરાબર છે બાળકો. પછી ન્યુ ટોપિક પર જશું. ઓકે. આની પીડીએફ પર આવી જશે.
બરાબર વ્યવસ્થિત અભ્યાસ કરી નોટબુકમાં લખવાનું રહેશે. ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. નમસ્કાર.